નમસ્કાર, પ્રણામ મિત્રો। આજે રાત્રે 12 વાગ્યા પછી થશે મોટો ચમત્કાર। આ રાશિઓના લોકોનું ભાગ્ય અચાનક બદલાઈ જશે। આજે રાત્રે 12 વાગ્યાથી દેવી લક્ષ્મી આ રાશિઓ પર ધનની વર્ષા કરશે। તો મિત્રો તૈયાર થઈ જાઓ, કારણ કે આજની રાતથી દેવી લક્ષ્મી પોતે આ રાશિના લોકોના તમામ દુઃખ, દર્દ અને કષ્ટો દૂર કરશે। અને જણાવી દઈએ કે દેવી લક્ષ્મી હવે કેટલાય લોકોથી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે, જેના કારણે હવે આ રાશિના લોકોનું જીવન બદલાઈ આવશે। મિત્રો, હવે આ રાશિના લોકોના ઘરે દેવી લક્ષ્મી સ્વયં આવી રહ્યા છે, જેને કારણે આ રાશિના લોકોનું જીવન તમામ દુઃખ, પીડા અને કષ્ટો દૂર થવાના છે। અને આ રાશિના લોકોને દેવી લક્ષ્મીના આશીર્વાદથી અપાર સુખ મળવાના છે, જેનાથી આ રાશિના લોકોનું જીવન પૂરેપૂરું બદલાઈ જશે। અને આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેના પર માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન થવા જઈ રહ્યા છે? આ રાશિના લોકો ધનવાન બનવાના છે। તો આપણે આગળની માહિતી શરૂ કરીએ તે પહેલા જે લોકો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને તમને આવા અવનવા આ વિડીયો સૌથી પહેલા તમને મળે। અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો, જેથી કરીને તમારા મિત્રોને પણ આવી જાણકારી પ્રાપ્ત થાય અને તેમના દુઃખ દર્દો દૂર થાય। અને જે લોકો માતા લક્ષ્મીના સાચા ભક્તો હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી, જય લક્ષ્મી નારાયણ જરૂર લખજો। આપણે એવી દુર્લભ રાશિઓની વાત કરીએ જે આજે 12 વાગ્યા પછી અમીર બનવા જઈ રહી છે, અને માતા લક્ષ્મી તેમના પર સદૈવ આશીર્વાદ વરસાવશે। અને આ રાશિના લોકો પૈસાથી ધનવાન થવાના છે। મિત્રો, જેમ કે તમે બધા જાણો છો કે દરેક વ્યક્તિ પોતાના ભવિષ્યને લઈને ખૂબ જ સાવચેત રહેવાનો પ્રયત્ન કરે છે, અને આ દુનિયામાં દરેક વ્યક્તિ તેના ભવિષ્ય વિશે ખૂબ જ કાળજી રાખે છે। તે જાણવા માટે ઉત્સુક હોય છે, કારણ કે માનવ જીવનમાં ગ્રહોની ગતિનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે। તેમની ગતિવિધિઓ સીધી આપણા સામાન્ય જીવનને પણ અસર કરે છે। કોઈ ગ્રહની સ્થિતિ બદલાવાથી રાશિચક્રની સ્થિતિ પણ સતત બદલાતી રહે છે। આ વખતે આવો મોટો સંયોગ બની રહ્યો છે, જેમાં માતા લક્ષ્મી સ્વયંવરને કારણે કેટલીક રાશિઓનું કિસ્મત ચમકવા જઈ રહ્યું છે। મિત્રો, માતા લક્ષ્મીને ધનના દેવી કહેવામાં આવે છે, અને કહેવાય છે કે જેમને પણ તેમના આશીર્વાદ મળે છે તે ધનના દેવી છે। આપણે બધા જાણીએ છીએ કે આ દુનિયામાં દરેક વ્યક્તિ સમાન છે। કોઈની અમીરી અને ગરીબી તેની મહેનત પર નિર્ભીત છે। કોઈ વ્યક્તિ ગરીબ જન્મે છે તો તે પોતાની મહેનતથી અમીર બની શકે છે। કોઈ વ્યક્તિ અમીર હોય છે કે ગરીબ હોય, પૈસાની કમાવાની ઈચ્છાઓ અન્ય કોઈ વસ્તુ કરતાં વધારે હોય છે। આવી સ્થિતિમાં આપણા ગ્રહ નક્ષત્રમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન થાય તો કેટલી રાશિઓ પર તેમની અસર સકારાત્મક અને કેટલી રાશિઓ પર નકારાત્મક અસર જોવા મળે છે। આ વખતે જ્યોતિષમાં એવો મહાસંયોગ બની રહ્યો છે કે હવે 12 રાશિઓમાંથી આ રાશિઓના લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે। મિત્રો, માતા લક્ષ્મી સ્વયં આ રાશિના લોકો પર ચમકવા જઈ રહ્યા છે। મિત્રો, આજે આપણે જે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તે ભાગ્યશાળી રાશિઓમાંથી પ્રથમ રાશિ છે મકર રાશિ। તમને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારું ભાગ્ય ચમકશે। ઘરમાં સુખ ખુશીનું વાતાવરણ રહેશે। દેવી લક્ષ્મી તમારા પર સતત આશીર્વાદ આપશે, જેને કારણે પારિવારિક સમસ્યાઓ દૂર થશે। દેવી લક્ષ્મીની કૃપાથી આ રાશિના લોકોને આર્થિક લાભ થશે, અને સાથે જ તમારા ધાર્મિક કાર્યો સમયસર અને પરિવારમાં પણ પૂર્ણ થશે। કેટલાય ધાર્મિક કાર્ય પૂર્ણ થઈ શકે છે। નવા કામ કરવા માટે તમારા માટે ખૂબ જ સાનુકૂળ સમય છે। દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિના લોકો ઋણમાંથી અને અનેક પ્રકારના દેવાઓમાંથી મુક્તિ મેળવશે। દેવી લક્ષ્મી મકર રાશિના લોકો પર તેમના આશીર્વાદથી આર્થિક લાભની ઘણી શક્યતાઓ છે। સારા રાશિચક્ર તમારા માટે બનાવી રહ્યા છે। દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે। દેવી લક્ષ્મીની કૃપાથી તમારા દરેક કાર્ય સફળ થશે, અને જે લોકો નોકરી કરતા હોય તેમને પ્રમોશન અને પગારમાં વધારો કરવાની સંભાવના છે। તમારો સમય હવે
સારો સાબિત થશે. આ સમયનો પૂરેપૂરો લાભ લઈ લેજો. દેવી લક્ષ્મીની કૃપાથી વેપારના ક્ષેત્રમાં તમારા પ્રયત્નો સફળ થશે. વેપારી વર્ગના લોકો ઘણો આર્થિક લાભ મળવાના સંકેતો છે. દેવી લક્ષ્મીના આશીર્વાદ આ રાશિના લોકોને વેપારમાં વૃદ્ધિ થવાની સંભાવના છે. સાથે જ મેષ રાશિના લોકોને તમને સામાજિક સહયોગ મળશે અને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. આ રાશિના લોકોમાં જે વિદ્યાર્થીઓ છે તેમને શિક્ષણ ક્ષેત્રે સફળતા મળવાની સંભાવના છે. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસોથી તમારી સૌથી મોટી સમસ્યાઓ હલ થશે અને તમે જે પણ પ્રયત્ન કરશો તેમાં તમને સંપૂર્ણ સફળતા મળશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે. મેષ રાશિના જે લોકો નોકરી કે અભ્યાસ માટે વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છે તે સપનું જલ્દી પૂરું થશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા જ કામ પૂર્ણ થશે. જે લોકો નવું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છે તેમની યોજના ચોક્કસપણે સફળ થશે. મિત્રો, દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે, જેને કારણે તમારા ઘર અને પરિવારમાં અપાર ખુશીઓ આવશે. આપણે આ રાશિઓમાંથી બીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે ધનના દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. તમારા પર દેવી લક્ષ્મીની અપાર આશીર્વાદ રહેશે, જેને કારણે તમારા જીવનમાં આવનારી ધન સંબંધી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી ધન કમાવાના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે અને તમારા કાર્યક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ કરશો. તમારા જીવનમાં ચારે બાજુથી પૈસા આવશે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી આવકના નવા સ્ત્રોતો મળશે. જે લોકો વ્યવસાયમાં છે તેમની આવકમાં વધારો થવાની સાથે પ્રમોશનની પણ સંભાવના છે. વ્યાપારમાં તમારી સંભાવનાઓ છે કે તમને અચાનક આર્થિક લાભ મળી શકે છે. મિથુન રાશિના લોકોને તેમના જીવનમાં સુખ શાંતિ આવશે. હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ રહેશે. દેવી લક્ષ્મીની કૃપા તમારા પર છે. આ રાશિઓમાં ત્રીજી રાશિ છે તુલા રાશિ. ચાલો જણાવીએ કે તુલા રાશિના લોકોને દેવી લક્ષ્મીની કૃપા તમારા પર સતત બની રહી છે, જેને કારણે તમારા ઘણા વર્ષોથી અટકેલા તમામ કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. જો તમે પૈસા ઉધાર આપ્યા છે તો તે પરત મળવાની પૂરી સંભાવના છે. તમારા બધા ઋણમાંથી મુક્તિ મેળવવામાં તમારા પ્રયત્નો સફળ થશે. સમાજમાં તમારું માન સન્માન વધશે. દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વ્યવસાયમાં અચાનક આર્થિક લાભ થશે અને આનંદનું વાતાવરણ રહેશે. તમારા ઘરમાં ખુશ અને શાંતિનો માહોલ રહેશે. તુલા રાશિ પર દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહેશે. તમારે તમારા આક્રમક સ્વભાવ પર નિયંત્રણ રાખવાનું છે અને થોડી ધીરજ પણ રાખવાની છે. આ સમય તમારા માટે સારો રહેશે. દેવી લક્ષ્મીની કૃપાથી તમારા દરેક કામ પૂર્ણ થશે અને તેની સાથે જ તુલા રાશિના લોકોને સંતાન પ્રાપ્તિનું સુખ પણ પ્રાપ્ત થવાનું છે. તમારા દરેક કાર્ય સફળ થશે. તુલા રાશિના લોકો તમને અહેસાસ થશે કે હવે સમય તમારા માટે ખુશીઓથી ભરેલો છે. આપણી આગામી રાશિઓમાં ચોથી રાશિ છે તે છે કુંભ રાશિ. કુંભ રાશિના લોકોને કહો કે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે બધું જ સારું થવાનું છે, કારણ કે માતા લક્ષ્મીજી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે. હવે તમને તમારા જીવનમાં માત્ર સુખ જ મળવાનું છે. તમે તમારા જીવનમાં દેવી લક્ષ્મીનું સ્મરણ કરીને જ કાર્ય પૂર્ણ કરી શકશો. તેમાં તમને સફળતા મળશે. કોઈ પણ તમને સફળ થવામાં રોકી નહીં શકે. મોટા લોકોનો સહયોગ મળશે તો તમારા માટે સરળ રહેશે. હવે તમને મહેનતનો લાભ મળશે. વૈવાહિક સંબંધોમાં મધુરતા આવશે. વ્યાપાર ક્ષેત્રે ઈચ્છિત સફળતા મળવાની સંભાવના દેખાઈ રહી છે. દેવી લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. તમારો ધંધો હવે દિવસ રાત 2 ગણો થતો જશે. દેવી લક્ષ્મીની કૃપા તમારા પર છે અને તમારા દરેક કાર્ય પૂર્ણ થશે અને તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. આ ઉપરાંત જે લોકો વિદેશમાં ભણવા કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે
તો તેમનું સપનું ટૂંક સમયમાં જ પૂર્ણ થશે. નોકરી કરી રહ્યા છો તો પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની સંભાવના છે. કુંભ રાશિના લોકોને એવું કહેવામાં ખોટું નહીં લાગે કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને હવે અપાર સુખ મળશે. તમારું જીવન બદલાઈ જશે. મિત્રો, આપણી આગલી 5મી રાશિની વાત કરીએ તો તે છે કન્યા રાશિ. કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે તમારા પર ધનના દેવી લક્ષ્મીની કૃપા રહી છે, જેના કારણે તમને આવનારા સમયમાં ભારે આર્થિક લાભ થઈ શકે છે. મિત્રો, સાથે સાથે અમે તમને જણાવીએ કે જેઓ ધંધો કરે છે, જેઓને તેમના ધંધામાં ઈચ્છિત પરિણામ મળશે. દરેક બાજુએથી નફો થવાનો છે. હવે કન્યા રાશિના લોકોને તેમના ધંધામાં નફો મળવાનો છે. જેઓ નોકરીની શોધમાં છે તેઓને જે જોઈએ છે તે મળશે. જેઓ નોકરી કરી રહ્યા છે તેઓને પ્રમોશનની સાથે પગારમાં પણ વધારો થવાની સંભાવનાઓ છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી કન્યા રાશિના લોકો માટે ધન પ્રાપ્તિની ઘણી તકો બની રહી છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે હવે સમય તમારા માટે આવી ગયો છે. જેમ બને એમ તમે તેનો લાભ લઈ લેજો. નવા કમાણીના વિચારો પણ તમારી પાસે આવી શકે છે. આ એક એવી બાબતો છે જેના વિશે તમે વિચારશો અને તમારા જીવનમાં આગળ વધશો. તમને બધી જ બાબતોમાં સફળતા મળશે. પૈસા સંબંધિત પારિવારિક એકતા જળવાઈ રહેશે. જો તમે પરિવારમાં વાદ વિવાદ ન કરો તો દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે. એમ કહેવું ખોટું નહીં હોય કે કન્યા રાશિના લોકોને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે, જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને તમારી ખુશીઓની કોઈ કમી નહીં રહે. મિત્રો, આપણે આગળની રાશિ એટલે કે 6ઠ્ઠી રાશિની વાત કરીએ તો તે છે સિંહ રાશિ. ચાલો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર છે, જેનાથી તમારા જીવનમાં મધુરતા આવશે. તમારું દાંપત્ય જીવન ખુશહાલી ભર્યું રહેશે. તમારું મન પ્રસન્ન રહેશે. પ્રમોશનની સંભાવનાઓ છે. ધન લાભની તકો છે. ધન લાભની શક્યતાઓ પણ છે. અચાનક નાણાકીય લાભ છે. આનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનવા જઈ રહી છે. તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખીને તમારા બાકી રહેલા કાર્યોને પૂરા કરવા જોઈએ. તેની સાથે તમે તમારા કામો ઓછા સમયમાં જ પૂરા કરશો. તમે ગરીબીની જેટલી વધુ મદદ કરશો તેટલી જ દેવી લક્ષ્મીની કૃપા તમારા પર બની રહેશે. કાર્યક્ષેત્રમાં તમને સફળતા મળવાની સંભાવનાઓ છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી આવકના સ્ત્રોતો ખુલશે. નવા વાહન ખરીદવાની પણ શક્યતાઓ છે. તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી સિંહ રાશિના લોકો હવે સમય તમારા માટે સંપૂર્ણતા ભર્યો છે. સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો. સમયને તમારા હાથમાંથી નીકળવા ન દો. મિત્રો, આ યાદીમાં આગામી રાશિ વૃષભ રાશિ છે. વૃષભ રાશિના લોકો જાણી લ્યો કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર સૌથી વધુ છે. હવે તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. હવે તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવા જઈ રહ્યું છે. મિત્રો, તમે તમારા જીવનમાં મોટો ફેરફાર જોશો. નવી યોજનાઓ અમલમાં આવશે. સમય ખૂબ જ શુભ છે. તમે જે પણ કાર્ય હાથમાં લેશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. તમે ઓછી મહેનતથી વધુ પરિણામ મેળવી શકશો. તમે આત્મસંયમથી ભરપૂર રહેશો. આત્મવિશ્વાસ તમારા વ્યક્તિત્વને વધુ અસરકારક બનાવશે. ખાસ કરીને કાર્યક્ષેત્રમાં તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. તમારા કાર્યની પ્રશંસા થશે. સમાજ અને પરિવારમાં માન સન્માન વધશે. તમે માનસિક શાંતિનો અનુભવ કરશો. તમારા માટે ભાગ્યશાળી સમય તમને લાગશે કે તમારી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે. તમારે આ આનંદ માણવો જોઈએ અને આગળ વધતું રહેવું જોઈએ. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા બધા કામ પૂર્ણ થશે અને તમને સંતાન પ્રાપ્તિનું સુખ પણ મળશે. જે લોકો વિદેશ જઈને નોકરી કરવાનું સપનું જોતા હોય અથવા તો ભણવાનું સપનું જોતા હોય તો આ સપનું જલ્દી પૂરું થઈ શકે છે. તમારા માટે નવું વાહન અથવા તો નવું મકાન ખરીદવાની સંભાવનાઓ છે. વૃષભ રાશિના લોકોને ચારે બાજુએથી માત્ર લાભ જ મળવાનો છે.
દેવી લક્ષ્મીની કૃપાથી તમને લાભ મળશે. આ સારા સમયનો લાભ લો અને સમયને નીકળવા ન દો. વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે આ સમય તમારા માટે ખૂબ જ સારો છે અને ખૂબ જ સારો સાબિત થવાનો છે. જે લોકો બિઝનેસ કરે છે તો તેમને ખૂબ જ સારી પ્રગતિ મળવાની છે અને તેમને ખૂબ જ નફો પણ મળવાનો છે. ધંધામાં ખૂબ જ લાભ મળવાના છે અને આ રાશિના લોકો માટે આ સમય સારો સાબિત થવાનો છે. તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દેવી દેવતાઓના આશીર્વાદથી તમારી તમામ ચિંતાઓ દૂર થઈ જશે. મિત્રો, દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં મહેનત તો જરૂર કરવી જોઈએ. જે વ્યક્તિ મહેનત નથી કરતા તેમને યોગ્ય ફળ પણ નથી મળતું. ઘણા લોકો એમ વિચારતા હોય છે કે મહેનત કરવા છતાં પણ અમને કંઈ પણ પ્રાપ્ત નથી થતું. પરંતુ જો તેઓ પોતાના જીવનમાં દેવી દેવતાઓની પૂજા કરતા રહે અને તેમના ઉપાયો કરતા રહે અને રાશિ પ્રમાણે જો તેમનું ભાગ્ય ચમકે તો તેમની મહેનતનું ફળ તેમને ત્યારે મળે છે. તે માટે તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે અને જો તમે જીવનમાં મહેનત કરતા રહેશો તો તમારા દેવી દેવતાઓ તમારા પર તેમના અપાર આશીર્વાદ વરસાવતા રહેશે અને તમને ક્યારેય પણ ગરીબ નથી થવા દેતા. તે માટે તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે. મિત્રો, આ યાદીમાં આગળની રાશિ આવે છે તે રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી આ સમય દરમિયાન તેમના પર ખૂબ જ અપાર આશીર્વાદ વરસવાના છે. તેમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન આ રાશિના લોકોને માત્ર આર્થિક લાભ તો થશે ને થશે જ, સાથે સાથે તેમના ધંધામાં પણ ઘણો વિકાસ થવાનો છે. આ સાથે જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને ઉચ્ચ પોસ્ટમાં પ્રમોશન મળવાની ખૂબ જ સંભાવનાઓ છે. જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું સપનું આ સમય દરમિયાન જરૂરથી સાકાર થવાનું છે. મિત્રો, તમને જણાવી દઈએ કે તમારા માટે નોકરી મેળવવાની ઘણી તકો મળવાની છે. આ સમય દરમિયાન તમને ઘણા બધા સુખો મળવાના છે. તે માટે આ સમયને તમારા હાથમાંથી ન જવા દેતા. મેષ રાશિના લોકોએ આ જાણવું પણ ખૂબ જ જરૂરી છે કે હવે તમારા અટકેલા જે પણ કાર્ય હતા તે આ સમય દરમિયાન તે આ કાર્ય તમામ પૂર્ણ થશે. નોકરીની દ્રષ્ટિએ આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે. મેષ રાશિના લોકોને પરિવારમાં આ સમય દરમિયાન ખૂબ જ ખુશીઓ રહેશે અને વેપારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. હવે તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર નિરંતર રહેશે. આ સમય દરમિયાન તમારા બાકી રહેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થવાના છે અને તમારી જે કંઈ પણ ઈચ્છા હોય તે આ સમય દરમિયાન તમને પૂર્ણ કરી શકશો. મેષ રાશિના લોકોને નોકરીની દ્રષ્ટિએ આ સમયે ખૂબ જ સારું સાબિત થવાનો છે. તે માટે મહેનત કરતા રહેજો, કારણ કે તમે મહેનત કરશો તો તમને અવશ્ય ને અવશ્ય સફળતા મળશે અને માતા લક્ષ્મી તમને કરોડપતિ બનવા માટે પસંદ કરશે. મિત્રો, આ કેટલીક વિશેષ પ્રકારની રાશિઓ હતી જે આજે 12 વાગ્યા પછી સફળ બનવા જઈ રહી છે. તેમના પર માતા લક્ષ્મીની કૃપા સદૈવ માટે બનવા જઈ રહી છે. જો તમારી રાશિ આ રાશિઓમાંથી આવતી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો. સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી, જય લક્ષ્મી નારાયણ જરૂર લખી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં. ચાલો ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય માતા લક્ષ્મી.